તો સ્વાગત છે મિત્રો તમારું બધાનું ખાકીના યોદ્ધાઓ આપણી ચેનલ સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે કે લેખિત પરીક્ષા છે તે હવે ટૂંક સમયમાં આવવાની છે। તો લેખિત પરીક્ષાની ફાઇનલ તારીખ 15/6/2025ના રોજ છે તે યોજાવાની છે। હવે ફક્ત 15 દિવસ જ બાકી રહેલા છે। 1 જૂન એટલે કે આપણે આજે વિડીયો બનાવી છે ત્યારથી 14 દિવસ જ હવે બાકી રહેલા છે। ધીરે ધીરે છે તે ઓફિશિયલ માહિતી છે તે પણ આવી રહી છે। કેટલા કેન્દ્રો, કેટલા ઉમેદવારો અને કઈ જગ્યાએ પરીક્ષા આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું અને લાસ્ટમાં જોઈશું કે કોલ લેટર છે તે કઈ તારીખે નીકળશે, રહેવા જમવાની સુવિધા અને પરીક્ષા કેન્દ્રો જે આપણે અગાઉ વિડીયો ચેનલ ઉપર મળી જશે। વિડીયોના અંત સુધી બને રહીજો અને સમયનો બગાડ્યા વગર આપણા આજના વિડીયોની શરૂઆત કરીએ। તો જે આ માહિતી આપણે તમે જોઈ શકો છો કે જે નિર્જા ગોટરું જે ઓફિશિયલ અકાઉન્ટ છે તેના ઉપરથી છે તે આપણે આ માહિતી લેવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો ગુજરાત રિક્વાયરમેન્ટ બોર્ડ ઓફિશિયલ એટલે કે આ માહિતી છે તે ઓફિશિયલ ગુજરાત પોલીસ બોર્ડનું છે તેના ઉપરથી જ લેવામાં આવેલી છે કે લોકરક્ષક કેટેગરીની લેખિત પરીક્ષા 15/6/2025ના રોજ યોજાનારી છે। એટલે કે આપણે બધાને ખ્યાલ છે વાવાઝોડું અને યુદ્ધના કારણે છે તે લેખિત પરીક્ષા ઘણા એવી અપડેટ હતી કે એક્ઝામ છે તે ફેરફાર થશે પણ કોઈ ફેરફાર નથી થયો અને 15/6/2025ના રોજ છે તે લેખિત પરીક્ષા છે તે યોજવાની છે। લેખિત પરીક્ષાની તારીખમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। એટલે કે જે પણ તૈયારી કરો છો તે સારી રીતે કરો, કોઈ પણ છે તે ફેરફાર કરવામાં આવેલો નથી। અને હવે આપણે વાત કરીએ કે કોલ લેટર છે તે હવે ક્યારે આવશે। તો માહિતી મળતા મુજબ 8/6 એટલે કે જે 8/6/2025 એટલે કે 8 તારીખથી કોલ લેટર છે તે ઓફિશિયલ ન્યૂઝ છે તે આવવાની શક્યતા છે અને 9/6/2025 છે ત્યાં સુધીમાં કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશો અને અંદાજિત તમારા કેન્દ્રો ક્યાં છે તેની માહિતી તમને પણ મળી રહેશે। અને જો આ 2 તારીખમાં ન આવે તો જે ફાઇનલ તારીખ આપણે કહીએ કે 10/6/2025 એટલે કે 10 તારીખે તો ઓફિશિયલ ન્યૂઝ છે તે આવી જવાના છે જે આપ સૌને ખ્યાલ જ છે। ફક્ત 5 દિવસ જ બાકી રહે છે। તો આજે તો 1 જૂન થઈ ગઈ છે તો હવે ફક્ત 10 દિવસમાં છે તે આપને ઓફિશિયલ માહિતી છે તે મળી જશે। તો જો માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સુધી, ત્યાં સુધી તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ।